શું કહો છો? મારા પુત્રનો અકસ્માત થયો, નામે ચિરાગ, ગામ જગાણા. આસપાસ ટોલ ચિત્રાસણી ટોલ ટેક્સાસ નાકાની આસપાસ. ત્યારે મને સમાચાર મળ્યા કે તમારા પુત્રનો એક્સિડન્ટ થયો છે, સિવિલમાં લઈ ગયા છે. તાત્કાલિક બીજા કોઈ માણસોએ 108માં એને શિફ્ટ કર્યો, અહીંયા સારવાર લીધી. ત્યારબાદ અમે મારા પુત્રને માવજત હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એડમિટ કરેલો. એડમિટ કર્યા બાદ ત્યાં સારવાર પણ સારી મળી, ડૉક્ટરો સાથેનો વ્યવહાર પણ સારો હતો. હું એમ નથી કહેતો કોઈ ગેરવર્તન પણ કર્યું હોય એવું પણ મને માલુમ પડ્યું નથી. પણ ત્યાં મારા પુત્રને ડેડ જાહેર કર્યું, માઇન્ડ ડેડ છે. એટલે ત્યારબાદ મેં એમને કીધું કે માઇન્ડ ડેડ હતો એના કે અંગદાન કરવાની તમારી ઈચ્છા છે. તો મેં કહ્યું કે મારે અંગદાન કરવું તો જો મારા પુત્રના લીધે જો 4 કે 5 જણની જિંદગી મળતી હોય તો હું તૈયાર છું. ત્યારબાદ મેં તૈયારી દર્શાવી. એટલે એની પત્નીની મંજૂરી મેળવવી પડે. એની પત્ની આવી ત્યારબાદ એની પત્નીએ કે નહીં, મારે મંજૂરી આપી નથી, મારા આપણે પતિને મારે આવું કરવા દેવું નથી. ત્યારબાદ એને મંજૂરી ના આપી. એટલે એ લોકોએ એમાં ઓર્ડર કેન્સલ કર્યો. સામે જે હતી ટીમ એ લોકોએ રિજેક્ટ કરી દીધી કે હવે તમે આવતા નહીં. ત્યારબાદ પછી એ લોકોએ કેન્સલ કરેલ અને ફરીથી અમારા મારા પુત્ર ચિરાગનું જાણે નવો જીવન આવ્યું એ રીતે એના હૃદય ધબકારા, પલ્સ એ બધું જ ચાલુ થઈ ગયું. ત્યારબાદ અમે એને ત્યાં શિફ્ટ રાખવાનું કર્યું અને ટ્રીટમેન્ટ સારી મળી. ત્યારબાદ અમે કે ફરીથી અમારે કંઈ એ લોકોએ એમ કીધું કે તમારે કંઈ બીજી જગ્યાએ લઈ જવું હોય, કોઈ બીજા ડૉક્ટરનો અભિપ્રાય લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ત્યારબાદ અમે ઘણા પાલનપુરના ડૉક્ટરો, અમદાવાદના ડૉક્ટરો બધાનો અભિપ્રાય લીધો અને એના અભિપ્રાયના અંતે આજે મારો પુત્ર વેન્ટિલેટર પર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. અને મને આશા છે અને તમારા બધાની દુઆથી, બધા લોકોની દુઆથી, મારા સગાવાલા, મોહલ્લાના લોકો અને બધા જ પત્રકાર મિત્રો એ મારા પુત્રને સાજા થાય એ માટે આપ બસ પ્રાર્થના કરો એવી મારી. ડૉક્ટરના સિવિલો એમ કીધું છે કે અહીંયા તમે રાખો, બરાબર. અને અહીંયા તો જે છે એની પરિસ્થિતિ એની એ જ છે. અને જો કોઈ ચમત્કાર થઈ જાય તો થઈ શકે છે, બાકી પછી અમારા ભાગ્યમાં જે હશે અમે ભોગવી લઈશું. મહેશભાઈ ચૌહાણ, જગાણા.